પાર્સલ મળી ગયું છે આપણને અને હવે આપણે પાછા જાશું. તો આ રીતનું કંઈક આપણે ડબ્બા 15-20 દિવસે એટલા ડબ્બા નીકળતા હોય છે. પપ્પી 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 વિરાંશ અત્યારે ભાઈ મોર્નિંગમાં ટેચ્યુ ને એવું રમે છે. વિરાંશ છે ને ભાઈ મારી બાજુ ન હોય ને તો મજા ન આવે ભાઈ. અને હું છે ને અહીંયા વિડીયો એડિટિંગ કરતો હતો. જો આપણી વિડીયો એડિટિંગ વાળો રૂમ છે આ. ટેચ્યુ કરી છોટી. તો બધાય મિત્રોને ગુડ મોર્નિંગ. તો ભાઈ હું ને વિરાંશ અત્યારે બહુ મસ્તી કરીએ છીએ. મોરિયનભાઈ સામે વિડીયો ગેમ રમે છે અને હું છે ને અહીંયા વિડીયો એડિટિંગ કરીને રીલ્સ ને બધું અપલોડ કરતો હતો. તો હવે છે ને ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તમે આગળ વિડીયો ક્લિપમાં જોયું. તો ચાલો બધાને મસ્ત મજાના નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે ભાઈ. જે લોકો રોજ વિડીયો જોતા હોય ને કમેન્ટ કરો કેટલા. તો મિત્રો મસ્ત મજાના મોર્નિંગમાં એટલે કે 12 વાગી ગયા છે. મોર્નિંગ તો નથી ભાઈ. આપણે છે ને ભાઈ તૈયાર થઈ ગયા હતા પહેલાં. જો કપડાં બપડા પહેરીને પછી નીચે દુકાનમાં આવ્યો ને ત્યારે ખબર પડી કે ભાઈ હનુમાન જયંતિ આવે છે ને તો લાડવા થાય છે. તો આપણે પાછું લાડવાનું કામ શરૂ કરી દીધું. કપડાં ચેન્જ કરી નાખ્યા છે. ચડ્ડામાં આવી ગયા છે. ચડ્ડામાં આપણી મૂળ જગ્યા ઉપર આવી ગયા ચડ્ડામાં. હાલો આપણે લાડવાની તૈયારી કરી નાખીએ. તો મસ્ત મજાનું આને લગાડે પેલા. આ લાડવાની તૈયારી ચાલી રહી છે. તો હવે આપણે છે ને આને લોક કરી દઈએ અહીંયાથી અને ચાપ પાડી દઈએ. ચાલો ડન. તો આ રીતે કંઈક લાડવાનો લોટ બંધાઈ ગયો છે. મિત્રો લીસા લાડવા માટે તૈયારી કરી નાખી છે અને હનુમાન દાદા માટે ચૂરમાના લાડવા જુઓ ચેક કરો. એટલે વિડીયો મેં એટલે સ્ટાર્ટ કર્યો મારે તમને એક બીજી વસ્તુ બતાવી છે. તમે વિડીયોમાં બન્યા રહ્યો એક વસ્તુ બતાવું તમને. વસ્તુ મારે એ બતાવી છે. જુઓ અહીંયા છે ને ચપ્પલ પહેર્યા વગર જુઓ. ચપ્પલ પહેર્યા વગર તમે ગમે એવા આંટો મારી લો ક્યાંય તમારા પગ ખાવા ન બગડે. જુઓ ક્યાંય પણ જો અહીંયા ભઠ્ઠીનું કામ હાલે ને અહીંયા તમારા પગ ન બગડે. જો અહીં ગમે ત્યાં બેસી જાઓ. ચોખ્ખાઈ જો ખૂણે ખાતર જોઈ લેવાનો મિત્રો. એવું નહીં કાંઈ બહાર જ સારું હોય એવું નહીં. જોઈ લો ચકાચક. ચારે બાજુ નજર કરો. જુઓ 1x કરીને બતાવું. ચારે બાજુ નજર કરો ક્યાંય તમને કચરાવાળું જોવા નહીં મળે. જુઓ એટલી ખાસિયત છે કામ કરવાની. માનો કે આ કામ કરીએ છીએ ને અહીંયાથી લોટ નીચે પડ્યો તો એ લોટ લઈ લઈએ ને તો વાંધો નહીં કેમ કે એટલું ચકાચક રાખીએ છીએ. જુઓ મિત્રો ક્યાંય પણ તમે આ ભઠ્ઠી જોઈ લો. ભઠ્ઠીની આજુબાજુ જુઓ કેટલું ચકાચક છે. જુઓ એટલે વિડીયો મેં એટલે સ્ટાર્ટ કર્યો તમને બતાવ્યું કે આપણે જે કામ કરીએ છીએ ને મિત્રો હાઇજેનિક કરીએ છીએ અને તમે જોઈ લેવાનું. જુઓ કેટલું ચકાચક છે. જુઓ ઇવન જો અહીં સંડાસ બાથરૂમ છે. જુઓ સંડાસ બાથરૂમની બહાર જુઓ ક્યાંય તમને કચરો ખરાબ વસ્તુ જોવા નહીં મળે. અને એમાંય તે છે ને ભાઈ જેન્યુઅન તરીકેથી કામ કરવાનું. કોઈ જ વસ્તુનો બગાડ નહીં કરવાનો. કોઈ વસ્તુ ખરાબ યુઝ નહીં કરવાની. વસ્તુ સારી વાપરવાની. આ બધી વસ્તુની આપણી મોનોપોલી છે ભાઈ. અહીંયા જે કંઈ વસ્તુ બને ને બધી હાઇજેનિક બને છે. તમે જેમ ખાવ છો ને એમ જ મારા બાળ બચ્ચા ખાય છે. મારું ફેમિલી ખાય છે. મારું ફેમિલી જે ખાય ને એ જ વસ્તુ તમને ખવડાવવાની છે. એટલે કોઈ મતભેદ નહીં. બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડ બનાવવાની. હવે આપણે છે ને ચોખ્ખા ઘીના ચૂરમાના લાડવા બનાવશું હનુમાન દાદા માટે. હનુમાન જયંતિ આવે છે ને આ બ્લોગ તમે હનુમાન જયંતિના દિવસે પણ જોઈ શકશો. કેમ કે 1લી તારીખ અને 2જી તારીખ 2 દિવસે હનુમાન જયંતિ છે અને પૂનમ કરે છે આઈ થિંક આવું કંઈક છે. તો હવે આપણે કામ કરીએ અને તમને બતાવીએ શું કામ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ. અને મિત્રો મેં તમને જે વાત બતાવી એનાથી તમને કંઈક મજા આવી હોય કંઈક સારું લાગ્યું હોય ને તો કમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. કેમ કે આપણે છે ને બધી સારી વસ્તુ જ બતાવીએ છીએ. નેગેટિવ વસ્તુ આપણે બતાવતા જ નથી. આખા દિવસમાં છે ને 100 કામમાં 80 કામ નેગેટિવ હોય છે પણ હું એ તમને બતાવતો નથી. કારણ કે સારું કામ કરવું હોય ને તો નબળા કામને ધ્યાનમાં લઈને ચાલવું પડે ત્યારે સારું કામ થાય મિત્રો.
તો આ રીતે કંઈક આપણી લાઈફ છે ને, આ રીતે આપણે કંઈક કામ કરીએ છીએ. જો તમને મજા આવી ને જોવાની તો સબસ્ક્રાઈબ મારી દો, લાઈક કરી દો, શેર કરી દો. પ્યારી સી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવી રીતે હજી ચપ્પલ નથી પહેર્યા, એની પગ જોશો ને એટેના તળિયા બતાવો જોવા. એટલે કહેવાનો મતલબ આટલું ચોખ્ખું છે અહીંયા. જો તમને ક્યાંય તે એને પોતાને જ એને ખબર હોય કાંઈ ગંદુ હોય ને એને પોતાને જ ન ગમે. તમે જોયું ને મિત્રો, પેટે પાટો બાંધીને એટલે પટ્ટો બાંધીને છે ને કામ કરવા બેવું પડે, કેમ કે સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ છે. હું વધારે પડતું નીચે ન બેસી શકું, પણ કામ છે ને ડેઈલી રૂટીનનું છે. આપણે હવે આ વસ્તુ જોઈને બેસીએ તો કામ ન થાય મિત્રો. કામ કરવું જરૂરી છે. ચૂરમાના લોટનો લોટ બંધાઈ રહ્યો છે અને અત્યારે છે ને 1:45 વાગ્યો છે. ભર બપોર જો વાતાવરણ જોઈ લો એકવાર. એટલે 1 વાગે કામ સ્ટાર્ટ એટલા માટે કર્યું કેમ કે મને ખ્યાલ નહોતો. નીચે આવ્યો ને ત્યારે ખબર પડી કે કામ જાજુ છે, એટલે હું અત્યારે શરૂ કરી દીધું. ને તડકો એટલો લાગે ને ભૂકા કાઢે છે. મિત્ર 3:45 થઈ ગયા છે કામ કરતાં કરતાં. ગરમીએ ભૂકા કાઢી નાખ્યા. કામ કરી નાખ્યું આપણે બધું. કામમાં શું કર્યું? લીસા લાડવાનો ઘાણ તૈયાર કર્યો, ચોખ્ખા ઘીના ચૂરમાના લાડવાનો ઘાણ તૈયાર કર્યો, જલેબીનું કમ્પ્લીટ કર્યું છે. તો મિત્રો અહીંયા ગુંદી બનાવીને કમ્પ્લીટ કરી છે. આ ગુંદી છે. હવે મિત્રો થોડોક સમય છે ને, અત્યારે તડકો બહુ પડે છે, ફૂલ ગરમી પડે છે. હવે આ મોરિયનને ટ્યુશનમાં મૂક્યું, પછી આવીને લાડવા વાળવા માટે બેસવાનું છે. પહેલાં લીસા લાડવાનું આપણે ઘાણ નાખી દીધું, એમાં ચાસણી નાખવાની, નાખીને પછી આપણે લાડવા વાળવા બેઠશું. અને ભાઈ નેક્સ્ટ લેવલનું કામ છે ભાઈ, 2-3 દિવસ. ચાલો કન્ટિન્યુ કરીએ આપણે. તડકો અત્યારે 40 ડિગ્રી તડકો છે. જો મિત્રો 40 ડિગ્રી તડકામાં આપણે અત્યારે મોરિયનને મૂકવા જવાનો છે ગાડી લઈને. તડકો જોવો ભાઈ, ભૂકા કાઢે. મિત્ર રસ લઈ લીધો છે, પાર્સલ મળી ગયું છે આપણને. અને હવે આપણે પાછા જાશું ઘરે. તડકો છે ને, તડકો ભૂકા કાઢે છે ભાઈ. Many hours later. તો ગાઈસ આ બધા ડબ્બા હવે આપણે છે ને દઈ દેવાના છે ભંગારમાં. મિત્રો 100 જેટલા ડબ્બા કાઢ્યા છે, 300-400 જેટલી થેલીઓ કાઢી છે, પછી ભંગાર બધો કાઢ્યો છે. જો આ બધા ડબ્બા છે ને જવા દેવાના છે ભંગારમાં. પછી આ બધું પ્લાસ્ટિક ને ખોખાની બધું કાઢ્યું છે. આમાં બધો ભંગાર છે, આ બધું પ્લાસ્ટિક જવા દેવાનું છે. અને બીજું બતાવું તમને, જો આ આવડવા છે ને આ થેલીઓ બધી જવા દેવાની છે. બધું ભંગારમાં જાય છે. તો આ રીતનું કંઈક આપણે ડબ્બા 15-20 દિવસે એટલા ડબ્બા નીકળતા હોય છે. 2 hours later.
તો ફાઇનલી મિત્રો રાતના 11 વાગી ગયા ગાય ચેક કરો તો મિત્રો 11 વાગી ગયા છે ને વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. તમને આ વ્લોગ કેવો લાગ્યો એક જરૂરથી કમેન્ટમાં જણાવજો. જો વ્લોગ જોવાની મજા આવતી હોય તો પણ કમેન્ટમાં જણાવજો. અને લાસ્ટમાં આપણે હનુમાન દાદાના દર્શન કરવા ગયા ભાઈ. નેક્સ્ટ લેવલનું ભાઈ ડેકોરેશન કર્યું હતું. હજી આપણે ત્યાં જવાનું છે હનુમાન જયંતિના દિવસે દાદાના દર્શન કરવાની. ત્યાં શું વ્યવસ્થા છે અને કેવું પબ્લિક છે બધું તમને બતાવવાનું છે. ત્યાં સુધી તમારે બ્લોગમાં બન્યા રહેવું પડશે. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.